અંકલેશ્વરની સિદ્ધ ટેકરી રામકુંડ તીર્થધામ ખાતે રામનવમી નિમિત્તે મહંત ગંગાદાસ બાપુ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને બપોરના 12ના ટકોરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી નિમિત્તે વિશેષ પૂજા આરતી યોજાઈ હતી. ભક્તોએ પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન કરી રામલલ્લાને પારણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી. પ્રભુ શ્રી રામના દિવ્ય દર્શન દરમિયાન જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બાદ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે ચાલી રહેલ શ્રી રામચરિત માનસ કથાની પણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પાવન અવસરે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. ભગવાન શ્રી રામજીની આજે જન્મદિવસ રામનવમી પૂરા ભારત વર્ષમાં નહીં દેશ વિદેશમાં ભગવાનનો જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે અમારા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ અને શ્રી રામચરિત માનસ કથાનું સમાપન આજે અને ભગવાનની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સૌને રામનવમી નિમિત્તે હું બધાને શુભકામના આપું છું કે આપ બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ભગવાન તમને ખૂબ ખૂબ દીર્ઘાયુ કરે. ખૂબ ખૂબ સાધુવાદ. જય સિયારામ. પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર.